ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 5 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે 4 જુલાઈના રોજ. હવે 4 જુલાઈ બે ઇમ્પોર્ટન્ટ ડેટ છે. એક છે ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ્સ, એટલે કે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ. એ દર વર્ષે જુલાઈના પ્રથમ શનિવારે ઉજવાય છે, એટલે આ વખતે 4 જુલાઈએ ઉજવાયો. એક છે મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સનો સ્વતંત્રતા દિવસ. આ પણ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે. 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી. વર્ષ 2026માં અમેરિકાએ 250 વર્ષ પૂર્ણ કર્યા છે. અમેરિકાની શોધ કોલંબસે કરી હતી. હાલમાં ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ઇન્ડિયન આર્મીના દક્ષિણ કમાન્ડના પ્રમુખ કોણ બન્યા છે? રાજેશ પુષ્કર રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો, રાજેશ પુષ્કર રાઈટ આન્સર છે. પ્રશ્ન છે, દ્રષ્ટિહીન એટલે કે બ્લાઇન્ડ લોકો માટે શૈક્ષણિક તકો સુધારવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે કરાર કર્યો? તો રાઈટ આન્સર છે આમાં મિઝોરમ સ્ટેટ. બ્લાઇન્ડ લોકો માટે શૈક્ષણિક તકો સુધારવા મિઝોરમ સરકારે હાલમાં ટોયોટા કિર્લોસ્કર મોટર સાથે સમજૂતી કરાર કર્યો છે. મિત્રો થોડીક મિઝોરમની વાત કરું મેં હમણાં, તો મિઝોરમનું કેપિટલ છે આઇઝોલ, સીએમ છે લાલદોમા, રાજ્યપાલ છે જનરલ વીકે સિંહ. હાલમાં મિઝોરમમાં રીડ સાપની નવી પ્રજાતિ મળી આવી. પીએમ મોદી મિઝોરમમાં બેરાબી સાયરાંગ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું. મિઝોરમે જીઆઈ પ્રમાણિત આદુની ખેતી માટે આદુ મિશન શરૂ કર્યું. મિઝોરમ સરકારે આપત્તિ માહિતી માટે ખુવારેલ એપ લોન્ચ કરી. મિઝોરમમાં ચાપ ચરકુટ ઉત્સવ ઉજવાયો. મિઝોરમ વિધાનસભામાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવતો બિલ પસાર થયો. એએસઆઈએ મિઝોરમના લુંગકુન રોપોઈને રાષ્ટ્રીય મહત્વ સ્મારક જાહેર કર્યું. પ્રશ્ન છે, ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કોણે કર્યું? રાઈટ આન્સર છે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે. પીએમ ફેમિલી કેર ટ્રેકર એક ડિજિટલ એકીકૃત પ્લેટફોર્મ છે જે ગર્ભાવસ્થાથી લઈને 18 વર્ષની ઉંમર સુધી બાળકના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને સરકારી યોજનાઓના લાભનું સતત ટ્રેકિંગ કરે છે. જન્મ નોંધણી નંબર અથવા આભા આઈડી સાથે યુનિક ઓળખ કરાય. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ તમારી સીસીની સપ્ટેમ્બરમાં જાહેર થઈ ગઈ છે. ફોરેસ્ટ છે, સાથે ખાસ કરીને કંડક્ટરવાળા. બરાબર, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરાબર, આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામમાં જોડાઈ જજો, ટેલિગ્રામમાં પણ મળી જશે. મિત્રો તમને પૂરો સંપૂર્ણ સિલેબસ મળશે. એમાં ટેસ્ટ સિરીઝ પ્રમાણે ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. તમામ વિષયોની ટોપિક પ્રમાણે ટેસ્ટ, રોજ નવી ટેસ્ટ આપીને તમારી તૈયારી તમે ચકાસી શકો. 1 વર્ષના સબસ્ક્રિપ્શન પર મિત્રો 6 મહિનાનું કરંટ અફેર્સની પીડીએફ ફ્રી મળશે અને પૂરા 1 વર્ષની ફીસ ખાલી 499 રૂપિયા છે. બરાબર, મહિનાના 25-30 રૂપિયા પડતા હોય સમજો તમે. 6 મહિનાનું કરંટ અફેર્સ પણ ફ્રી મળશે. સૌથી સસ્તી એપ્લિકેશન, ખૂબ જ વધારે મહેનત કરેલી છે મિત્રો, અને રોજ અપડેટ થાય છે. બરાબર, અત્યાર સુધી આજ સુધીની અપડેટ છે એપ્લિકેશન. તમામ વિષય, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કમ્પ્યુટર, પાક્ષિક, ગુજરાત કરંટ, ભારત કરંટ, ટોપિક કરંટ બધું જ આવી જશે. એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો અને સબસ્ક્રિપ્શન લઈ લો. જે લોકોએ લઈ લીધું છે તેમણે 9510411961 પર મેસેજ કરવાનો છે. 6 મહિનાની કરંટ અફેર્સની પીડીએફ તમને ફ્રી સેન્ડ કરવામાં આવશે. હાલમાં ફિફા વર્લ્ડ કપ નોકઆઉટમાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી કોણ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. પોર્ટુગલના દિગ્ગજ કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો. એની ઉંમર છે 41 વર્ષ અને 147 ડે. હાલમાં બીજા રાષ્ટ્રીય સી ફૂડ સ્કિલ્સ ઓલિમ્પિયાડ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોચી ખાતે. આયોજક કોણ છે? તો મરીન પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. સ્થળ છે કોચી, કેરળ. ઉદ્દેશ્ય છે સી ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કુશળતા વધારવી, વેલ્યુ એડિશનને પ્રોત્સાહન આપવું અને ભારતના સી ફૂડ નિકાસ ક્ષેત્રને મજબૂત બનાવવું. વિજેતા છે મિત્રો પી સૂર્યા ભાસ્કર.
દેવી ફિશરીઝ લિમિટેડ, કાકીનાડા, આંધ્રપ્રદેશ. ડ્રગ્સના દુરુપયોગ અને હેરફેરને રોકવા માટે સરકારે હાલમાં કઈ રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં માનસ. ડ્રગ્સના દુરુપયોગ અને હેરફેરને રોકવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસ એટલે કે માદક પદાર્થ નિષેધ અસૂચના કેન્દ્ર શરૂ કરી છે. આ હેલ્પલાઇનનો ટોલ ફ્રી નંબર છે 1933. હાલમાં સધર્ન એર કમાન્ડના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો જસવીર સિંહ માનને સધર્ન એર કમાન્ડના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 9 નંબર છે, હાલમાં કયા શહેરમાં સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોઇમ્બતુર. સી ફૂડ એક્સપો ભારત 2026નું આયોજન ચેન્નઈ શહેરમાં ચેન્નઈમાં કરવામાં આવ્યું છે. બરાબર, ચેન્નઈ શહેરમાં કરવામાં આવ્યું. આ એક્સપોનું આયોજન ભારત સરકારના મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને શું ભેટ આપી? તો નરેન્દ્ર મોદી હાલમાં સ્લોવાકિયા ગયા હતા. બરાબર, અને ત્યાં એમણે 3 ભેટ આપી છે મિત્રો. ડોકરા પિત્તળની હરણની જોડી, હિમરૂ સિલ્ક ટાઈ પોકેટ સ્ક્વેર અને થેવા કમ્પ્લિક્સ. બરાબર, અને આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને ગમે તેમાં પૂછી શકાય. નરેન્દ્ર મોદીએ પીટર પેલિગ્રીનીને ભારતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતી 3 વિશેષ ભેટો અર્પણ કરી. આ મુલાકાત ભારતના કોઈપણ વડાપ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. મિત્રો, ડોકરા પિત્તળની હરણ એટલે કે એન્ટિલોપની જોડી, હિમરૂ સિલ્ક ટાઈ અને પોકેટ સ્ક્વેર મહારાષ્ટ્રના ઔરંગાબાદની પ્રસિદ્ધ હિમરૂ વણાટ કલાથી તૈયાર કરાયેલ છે. અને થેવા, આ ખાસ યાદ રાખજો, થેવા મોટિફવાળા કમ્પ્લિક્સ રાજસ્થાનના પ્રતાપગઢની લગભગ 400 વર્ષ જૂની થેવા કળાથી બનાવેલું છે. બરાબર, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવી શકે. હાલમાં કયા રાજ્યના પેરા એથ્લીટ હોકોટો હોટોજેસેમા પુરુષોની શોર્ટ પુટ F57 ઇવેન્ટમાં વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો? રાઈટ આન્સર છે મિત્રો નાગાલેન્ડ. અને આ એમનું નામ છે, થોડું અઘરું છે પણ યાદ રાખવું પડશે. ગૃહ મંત્રાલયમાં કોને અધિક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે પ્રશાંત સીતારામ. મિત્રો IAS અધિકારી છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ. બરાબર, એમને નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા ચેરમેન અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અનુપમ મિશ્રા. એમની હિન્દુસ્તાન કોપર લિમિટેડના નવા ચેરમેન અને MD તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા દેશના વડાપ્રધાન એલેક્ઝેન્ડર મુન્ટેનુએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું? એલેક્ઝેન્ડર મુન્ટેનુ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાઈટ આન્સર છે મિત્રો મોલ્ડોવા. હવે વાત કરીએ મોલ્ડોવા. કેપિટલ છે મિત્રો ચિશિન્યુ, કરન્સી છે મોલ્ડેવિયન લેવ અને પ્રેસિડેન્ટ છે માયા સાંદુ. હાલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરાઈ? પ્રશ્ન છે, રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો મલ્લિકાર્જુન ખડગેની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. 25 તારીખે એમનું રાજ્યસભાનું જે કાર્યકાળ છે પૂરો થયો હતો. ફરી એમને કર્ણાટકથી ચૂંટવામાં આવ્યા અને રાજ્યસભામાં ફરીથી એમને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા. જ્યારે 2014થી લોકસભાના વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી જવાબદારી સંભાળી રહ્યા છે. હાલમાં અમલ થયેલ VBG રામજી યોજનાના નાણાકીય વર્ષમાં કેટલા દિવસની રોજગારી મળશે? મિત્રો આ સ્ટારમાં કરજો તમે. એક યોજના ચાલતી હતી મનરેગા યોજના. બરાબર, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના. એનું નામ બદલીને હવે VBG રામજી યોજના રાખવામાં આવ્યું છે અને આ 1 જુલાઈ 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવી ગઈ. આ યોજના અગાઉની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું સ્થાન લે છે. તો 125 દિવસ રોજગારી મળશે એક નાણાકીય વર્ષમાં. પહેલાં 100 દિવસ હતી, હવે 125 દિવસ છે. દર વર્ષે 125 દિવસની ગેરંટી યુક્ત રોજગારી. બરાબર, ન્યૂનતમ દૈનિક મજૂરી મિત્રો 300 રૂપિયા. રાજ્ય મુજબ વધુ હોઈ શકે પણ ન્યૂનતમ 300 રૂપિયા તો રાખવાની જ છે. મજૂરીનું સીધું DBT દ્વારા બેંક ખાતામાં ચૂકવણી થશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. આપણે આવી ગયા છે 4 જુલાઈ 2026 આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ 3 જુલાઈએ.
કયા રાજ્યમાં હેલિકોપ્ટર કામગીરી માટે ભારતની પ્રથમ ઉપગ્રહ આધારિત લેન્ડિંગ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી? તો આંધ્રપ્રદેશ. હાલમાં ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેજિંદર સિંઘની. સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અનુસાર કયું શહેર દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનશે? તો રાજકોટ. મલ્લપ્રભા નદી જે હાલમાં ગંભીર સુકાઈ જવાને કારણે ચર્ચામાં હતી તે મુખ્યત્વે કયા રાજ્યમાં વહે છે? કર્ણાટકમાં. વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 મુજબ સ્થાપિત હાઇડ્રો પાવરની દ્રષ્ટિએ ભારતનો ક્રમ શું છે? 5મો. કઈ આઈઆઈટી હાલમાં આબોહવા અને ભૌગોલિક માહિતીના આધારે ડેન્ગ્યુના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ક્લાઇમેટ મોડેલ વિકસાવ્યું? આઈઆઈટી ખડગપુર. આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રવિશંકરની. જુલાઈ 2026માં યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? આયર્લેન્ડને. કોણે 413મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ભારતના સૌથી વધુ મેચ રમનાર હોકી ખેલાડી બન્યા? મનપ્રીત સિંહ. જૂન 2026માં ભારત દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્વદેશી એચપીવી ટેસ્ટનું નામ શું છે? તો ટ્રુનેન્ટ HR HPV+. લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સુધીનો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો? વૈભવ સૂર્યવંશી. કયા રાજ્ય સરકારે લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી? ઉત્તરાખંડ. અને 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ? ન્યૂઝીલેન્ડમાં. ભારત સરકારે મલેશિયામાં પોતાના હાઈ કમિશનર બનાવ્યા છે સોમનાથ ઘોષને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કોણે કરાવ્યો? તો અમિત શાહ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કિદામ્બી શ્રીકાંતે હાલમાં US ઓપન બેડમિન્ટન 2026માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ કે કોઈ નહીં? કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેજો, ખૂબ ફાયદો થશે. બરાબર. ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.